સ્ટાર્ટ. નમસ્તે. ચૈતન્ય ટ્રસ્ટ તરફથી ગ્રીન કોમ્યુનિટી દ્વારા આજે ઇકોબ્રિક્સ છે એના માટે એક મોટી જામનગર પ્લાસ્ટિક ફ્રી કરવા માટે મૂવમેન્ટ ચલાવી રહ્યા છે અને એમાં જામનગર જેએમસી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જોડાયેલ છે. સાથે સાથે જામનગરની ઘણી બધી સંસ્થાઓ, સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, રેસ્ટોરન્ટ અને બેંક્સ વગેરે જોડાયેલી છે. તો આજે અમે સોઢા સ્કૂલ, કેડમસ સ્કૂલ છે જે જામનગરની ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ ગૌરવની આનંદની વાત છે કે આપણી વચ્ચે આજે માનનીય શ્રી એકતાબા સોઢા છે કે જેઓ યુથ આઇકોન છે અને પર્યાવરણ પ્રેમી છે, શિક્ષણવિદ તો છે જ, તેમનું બહુ સરસ કામગીરી છે. તો તેઓ આપણી વચ્ચે છે અને તેઓ સોઢા સ્કૂલ અને સત્યસાઈ સ્કૂલના બધા બાળકોને આ ઇકોબ્રિક્સ બનાવવા માટે પ્રેરણા કરવાના છે અને સાથે સાથે આ અભિયાનને આગળ લઈ જવા માટે ખૂબ જ અમને સહકાર પાઠવી રહ્યા છે. તો તેમના શબ્દોમાં જ આપણે તેમને સાંભળીએ અને આ અભિયાનને તેઓ વધારે આગળ લઈ જવા માગે, શું કહેવા માગે છે તે જોઈએ. થેન્ક યુ. એકતાબા સોઢા, પ્લીઝ. થેન્ક યુ સો મચ. આજે ચૈતન્ય ફાઉન્ડેશન દ્વારા મારો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે એમના વિચારોને જાણીને અને મારા તરફથી સેવ સોઇલ મુવમેન્ટ માટે તો છેલ્લા 2 વર્ષથી કામ ચાલુ જ છે. તો જ્યારે 2 સરસ ફાઉન્ડેશન ભેગા થાય અને વિચારોની આપ-લે થાય ત્યારે શહેરમાં કંઈક સકારાત્મક બને એવી મારી સમજ છે. આજે આટલા બધા યુથ આવા સરસ કામમાં જોડાયેલા છે તો એમને જોઈને પણ આપણને થનગનાટ થાય કે જ્યારે યુથ કોઈ ચેન્જ લાવવા માંગે છે તો આવતી પેઢીને, નાના નાના બાળકોને એમાંથી કેટલું બધું શીખવાનું છે. તો આજે એક પ્લાસ્ટિક બ્રેકનો હેતુથી એ લોકો મને મળવા આવેલ છે. એ ઉપરાંત એમની બધી પ્રવૃત્તિઓને મેં જાણી તો ખૂબ જ ગર્વ થાય છે કે આવા ફાઉન્ડેશન જામનગરની અંદર કાર્યરત છે અને આજથી અમે લોકો સાથે જોડાઈએ છીએ કે બાળકોની અંદર એક સકારાત્મક વલણ લઈ આવો, પ્લાસ્ટિક ફ્રી જામનગર બનાવવા માટે. તો એના માટે બનતા બધા જ અથાગ પ્રયત્નો અમારાથી એક સાથે કરવામાં આવશે. થેન્ક યુ. જય માતાજી.